टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર પૂર્વ કચ્છમાં અસામાજિક તત્વો સામે બુલડોઝર ચાલ્યું। પૂર્વ કચ્છ પોલીસે ધાક બેસાડતી કાર્યવાહી કરી છે। અંજારના લાખાપરના લિસ્ટેડ બુટલેગરનું ગેરકાયદે મકાન તોડી પડાયું। બુટલેગર સુજા રબારી સામે અંજાર પોલીસમાં 16 થી વધુ ગુના છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં દબાણ તોડી પાડવામાં આવ્યું છે। તો આપને જણાવી દઈએ કે જ્યાં લિસ્ટેડ બુટલેગરનું ગેરકાયદે મકાન તોડી પાડવામાં આવ્યું। સંવાદદાતા જય દવે વધુ વિગતે વાત કરવા જોડાયા છે। જય, પૂરી વિગત। ચોક્કસથી ખાસ કરીને જે રીતે રાજ્યના પોલીસ વડાએ સમગ્ર ગુજરાતની અંદર અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા, તેને પગલે પૂર્વ કચ્છ પોલીસે પણ ઘણા બધા જે લિસ્ટેડ ગુનેગારો છે તેનું એક લિસ્ટ તૈયાર કર્યું હતું। પૂર્વ કચ્છ પોલીસે આપેલા શિકારપુરમાં અસામાજિક તત્વ છે કે જેની સામે મારામારી, હત્યા સહિતના અનેક ગુનાઓ નોંધાયા છે, તેના ઉપર ગેરકાયદેસર દબાણ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। ત્યારબાદ ખાસ કરીને એસએનસીએ રાજ્યના 24 જે નામચીન બુટલેગરો છે તે પૈકી કચ્છના પણ 2 બુટલેગરો હતા, જેના સામે પણ કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસને સૂચના આપી હતી અને તેના પગલે પૂર્વ કચ્છ પોલીસ વિભાગે અંજાર વિસ્તારમાં છે તે કાર્યવાહી કરી હતી અને જે સુજા રબારી કે જેની સામે માત્ર ખાલી અંજાર પોલીસ મથકની અંદર 16 થી વધુ દારૂના મોટા જથ્થા ઉતારવાના ગુના નોંધાયેલા છે તેની સામે કાર્યવાહી કરી હતી અને વરસામેડીમાં આવેલા અંબાજીનગરમાં એક જે કાચું બાંધકામ તેના દ્વારા કરવામાં આવ્યું હતું, તે બાંધકામ છે તે આજે પૂર્વ કચ્છ પોલીસે દૂર કર્યું છે। આ ઉપરાંત જો વાર કરીએ તો રાપર વિસ્તારના ગેડી પંથકના જે લિસ્ટેડ બુટલેગર છે તેની સામે ગઈકાલે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી। આમ કહી શકાય કે પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા અંદાજિત 1000 થી વધુ લિસ્ટેડ બુટલેગરો અથવા જે અસામાજિક ગુનેગારો છે તેની ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જેની સામે વધુ ગુના નોંધાયેલા છે તેની સામે હવે કડક હાથે કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં આવ્યું। બિલકુલ, આભાર જય। તો અંજારના લાખાપરના લિસ્ટેડ બુટલેગરનું મકાન હતું જે ગેરકાયદેસર હતું અને તેને તોડી પાડવામાં આવ્યું છે। સમાચાર જામનગરમાંથી લુખ્ખા તત્વો સામે પોલીસ